હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે છે ભાદરવી અમાસ, તો આપ સૌને ભાદરવી અમાસની હાર્દિક શુભકામનાઓ. અને અમારા ઘરે આવ્યા છે ભાઈઓ. અમે પશુપાલન કરવી છે એટલે સ્પેશિયલી એ પણ એક યુટ્યુબર છે, તો અમારી વાડીની અમારી ગાયોની વિઝિટ કરવા આવ્યા છે, તો આપણે એમની સાથે મુલાકાત કરી લેવી. નમસ્કાર મિત્રો, હું વાસણા રામજી. કે આજે અમને એક નવા યુટ્યુબરને અમને પણ એક મળવાનો મોકો મળ્યો છે કે અમારા વિસ્તારની અંદર છે એક ભાઈ સારું એવું યુટ્યુબરની અંદર વર્ક કરે છે, અને સ્પેશિયલી ભાઈ એક બેન વર્ક કરે છે, અને એ સાથે સાથે ખેતી કરે છે, પશુપાલન કરે છે, અને વર્તમાનની અંદર છે કે ભાઈ શું માહોલ છે એને આધારિત પોતે એ વિડીયો છે એ પોતાના સોશિયલ મીડિયા સાઇટ ઉપર છે અપલોડ કરે છે. અને સ્પેશિયલી આજે મેં એમને મળવા આવ્યા છીએ. અમે પણ એક ખેડૂત જગત નામની એક ચેનલ ચલાવીએ છીએ, જેની અંદર પશુપાલનને લગતી ખેતીને લગતી માહિતી છે અમે લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરીએ છીએ. તો સ્પેશિયલી આજ એમને અમે મળવા આવ્યા છીએ. આજે છે ભાદરવી અમાસ છે, અને એક પવિત્ર શ્રાવણ માસનો સમયગાળો છે એ પૂરો થવાનો છેલ્લો દિવસ છે, અને આજ અમને મોકો મળ્યો અને સ્પેશિયલી છે બેનને અને એમના હસબન્ડને બંનેની છે મેં જ મુલાકાત લીધી. નમસ્કાર. અને આ છે લાલભાઈ, લગભગ એમને બધા ઓળખતા હશે, પશુ ડોક્ટર છે. અને આ ભાઈ પણ એક યુટ્યુબર છે જે કોમેડી વિડીયો બનાવે છે. અને જો કે કોમેડી જ નહીં કરે છે અત્યારે કે હું બેનને ત્યાં આવ્યો છું. ખેડૂત જગત ચેનલ અમે ચલાવી છે, અને હું પાગલ બેટરી મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં છે, તો તમે જરૂર મુલાકાત લેજો. જો ગમે તો સબસ્ક્રાઇબ કરજો, નકર બેનને સબસ્ક્રાઇબ કરજો. વાહ. ભાઈ ખાલી બોલ્યા ને તો એક કોમેડી થઈ જાય એવું એમના વર્તનમાં વણાઈ ગયું છે, એવી કોમેડી. સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.